સવારનો સમય છે. ઠંડો મધ પવન વાઈ રહ્યો છે. પંખીઓનો મધુર કલસોર સંભળાય છે. આવા ખુશનુમા વાતાવરણમાં એક મુસાફર માર્ગ પરથી ઝપાટા બંધ પસાર થઈ રહ્યો હતો. ત્યાં એના કાને કોઈને ગાવાનો મીઠો મધુર સ્વર સંભળાયો. કોઈ છોકરી મધુર કંઠે ગીત ગાઈ રહી હતી. અજાણ્યા મુસાફરને આ ગીત ખૂબ જ ગમી ગયું. ગીતના મધુર સ્વરે આકર્ષાય અને એ ઘડીભર ત્યાં જ અટકી ગયો અને આજુબાજુ જોવા લાગ્યો કે કોણ ગાય છે. મુસાફરે ધ્યાનપૂર્વક જોયું તો એ ઊભો હતો. એની બાજુના જ કોઈ એક મકાનમાંથી ગીતના સ્વરો આવી રહ્યા હતા. મુસાફર સંગીતનો જબરો રસ્યો હતો. એને ગીત ખૂબ જ ગમી ગયું. મુસાફર વિચારવા લાગ્યો કે વાહ ભાઈ, આ ગાનારનો કંઠ તો અદ્ભુત છે. લાવ, એની પાસે જઈ અને એને શાબાશી આપું અને ઇનામ પણ આપું. આમ વિચાર કરી મુસાફર મકાન પાસે ગયો. મકાન બંધ હતું, પણ બારણા પાસેની ઉઘાડી બારીમાંથી એક નાનકડી છોકરીનો મધુર કંઠ સંભળાતો હતો. મુસાફર એક ધ્યાનથી એ મધુર ગીતનો આનંદ માણી રહ્યો હતો. ગીતનો પૂરેપૂરો આસ્વાદ માણી રહ્યા પછી એણે બારણું ખખડાવ્યું. બારણું તરત જ ખુલી ગયું. ઘરમાં એક છોકરી ગાઈ રહી હતી. એનો બાપ પણ ત્યાં જ હતો. બારણું ખુલતા જ મુસાફર અંદર ગયો. એણે છોકરીના બાપને નમસ્કાર કર્યા. છોકરીના બાપે એને આવકાર આપ્યો. મુસાફરે પૂછ્યું, વડીલ, આપનું નામ શું? આ ગાય છે એ બાળા કોણ છે? એનું નામ શું? ઘરના માલિકે કહ્યું, મારું નામ શાંતારામ છે. જેનું ગીત તમે સાંભળ્યું એ છોકરી મારી પુત્રી છે. એનું નામ સંગીતા છે. મુસાફર ખુશ થતા બોલ્યો, વાહ, કેવું રૂપાળું નામ છે. જેવો કંઠ છે એવું જ રૂપાળું નામ છે. એનું ગીત અને સંગીત અદ્ભુત છે. એના રૂપાળા કંઠથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. આવું મધુર ગીત સાંભળવા બદલ હું સંગીતાને ઇનામ આપવા માંગુ છું. સંગીતાના બાપ શાંતારામનો ચહેરો ગંભીર હતો અને સ્વભાવે એ તીખો હતો. એ કડકાઈથી બોલ્યો, તમારે સંગીતાને જે ઇનામ આપવું હોય તે ખુશીથી આપી શકો છો. મુસાફરે એક રોકડો રૂપિયો સંગીતાના હાથમાં મૂક્યો. આ જોઈ સંગીતા ખુશ થઈ ગઈ. એણે રૂપિયો લઈ લીધો, પણ એનો બાપ શાંતારામ આટલા ઇનામથી ખુશ થતો હોય એમ એના મોં પરથી લાગતું નહોતું. ઇનામ આપીને મુસાફરે વિદાય લીધી. આ જોઈ શાંતારામ કડકાઈથી બોલ્યો, અરે મારા ભાઈ, ક્યાં જાઓ છો? આ તમારા 1 રૂપિયે કંઈ ચાલશે? તમે સંગીતાને ઇનામ આપ્યું, પણ મારી ફી ચૂકવીને પછી જ તમારાથી જવાશે, સમજ્યા? ફક્ત 1 રૂપિયો. એના ગીતની કિંમત તમે આંકી. એના ગીતની ફી તો 10 રૂપિયા છે. માટે બાકીના 9 રૂપિયા આપ્યા પછી જ તમે જઈ શકશો. આ અજાણ્યો જણ શાંતારામથી હારે એવો નહોતો. એ ચતુર અને બુદ્ધિશાળી હતો. એણે પણ દુનિયા જોઈ હતી. એ મનમાં વિચારવા લાગ્યો, માનો ન માનો, પણ આ માણસ લાલચુ અને સ્વાર્થી લાગે છે. મોટા ઘાંટા પાડી અને બોલશે એટલે લોકો ભેગા થઈ જશે, મારી આબરૂ લેહે અને એના કહ્યા પ્રમાણે પૈસા આપવા પડશે. લાવ, જેવા સાથે તેવા. આની સામે યુક્તિથી કામ લેવું પડશે. મુસાફર શાંત સ્વરે બોલ્યો, વડીલ, મને શી ખબર કે તમારું ઘર મહાન ગાયકનું છે, પરંતુ મારી પાસે ફક્ત 1 રૂપિયો જ છે. હવે શું કરું? શાંતારામ બોલ્યા, એમ બહાના ના બતાવો. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. મારે તો મારી ફી જોઈએ. તમારી પાસે રોકડ રકમ ન હોય તો તમારા ગળામાં સોનાની સાંકળી છે એ અને તમારા નવા જેવા પગરખા મૂકતા જાઓ. જ્યારે બાકીના 9 રૂપિયા લઈને આવો ત્યારે તમારી વસ્તુઓ લેતા જજો, સમજ્યા ને? મુસાફર ઠાવકું મોં રાખીને બોલ્યો, જુઓ મહેરબાન, તમે એમ કરો, મારી આ સાંકળી ઘસાઈ ગયેલી છે અને જોડા પણ જૂના થઈ ગયા છે. તમે જો મારી સાથે મારે ઘેર આવશો તો હું સંગીતાના ગીતની કદર કરી અને તમને પૂરેપૂરા 100 રૂપિયા આપીશ. એક સામટા 100 રૂપિયાની વાત સાંભળી શાંતારામ લલચાઈ ગયો. એ ખુશ થતો બોલ્યો, ઠીક ભાઈ,
તમે જબરા કદરદાન લાગો છો. ચાલો, હું તમારી સાથે જ આવું છું, પણ તમારું ઘર અહીંથી કેટલું દૂર છે? લો, તમારે આ રૂપિયો પાછો મને એક સામટા 100 રૂપિયા આપજો. મુસાફર કહે, ભલે ભાઈ, મારું ઘર અહીંથી જાજુ દૂર નથી, ફક્ત 4-5 કિલોમીટર દૂર છે. મુસાફરની સાથે શાંતારામ પણ ચાલવા લાગ્યો. 100 રૂપિયાની વાત સાંભળી એ ખૂબ આનંદિત બની ગયો તો એ હરખ ભર્યો પેલા મુસાફરને કહેવા લાગ્યો, તમે મને જે 100 રૂપિયા આપશો એનું હું શું કરીશ એ તમે જાણો છો? 100 રૂપિયામાંથી હું મકાન ખરીદીશ અને એને બરાબર સજાવીશ. મુસાફર પણ મનમોજી હતો. એ શાંતારામને જગાવતા બોલ્યો, હા, પછી શું કરશો? એ પછી તમારો શો વિચાર છે? શાંતારામ કહે, મકાન લીધા પછી હું ફરીથી લગ્ન કરીશ અને નવી બૈરી લાવીશ. મુસાફર કહે, પરંતુ તમારે તો એક પુત્રી છે. શાંતારામ કહે, તો એમાં શું થઈ ગયું? આ વખતે તો જેવી તેવી ઓરત સાથે લગ્ન નહીં કરું. મુસાફરને એની વાતમાં ગમત આવી. એ પૂછવા લાગ્યો, કેવી સ્ત્રી સાથે તમે લગ્ન કરશો? શાંતારામ કહે, ઇન્દ્રની અપ્સરા જેવી, રૂપના અંબાર જેવી રાજકુમારી સાથે. મુસાફર કહે, ભાઈ, તમે તો જબરા હોંશીલા લાગો છો. આ સાંભળી શાંતારામ મનમાં મલકાવા લાગ્યો. બંને જણા વાતો કરતા કરતા જાય. વાતોમાં ને વાતોમાં રસ્તો ક્યારે પૂરો થઈ ગયો એની ખબર પણ ન પડી. ગામ નજીક આવ્યું. ગામના ઘરોની બાજુએ મૂકી અને મુસાફર શાંતારામને રાજમહેલ તરફ લઈ ગયો. આ જોઈ શાંતારામે પૂછ્યું, કેમ ભાઈ, ગામ મૂકીને રાજમહેલના રસ્તે લઈ જાવ છો? મુસાફરે શાંતિથી જવાબ દીધો, મારું ઘર એ તરફ છે. સામે જે મોટી હવેલી દેખાય છે એ મારી છે. શાંતારામ તો આ સાંભળી અચરજ પામ્યો. સામે તો રાજમહેલ હતો, બીજી કોઈ હવેલી નહોતી. એ મનમાં વિચારવા લાગ્યો, તો શું આ મુસાફર પોતે રાજા હશે? વેશપલટો કરીને નીકળ્યો હશે? બંને જણા વાતો કરતા કરતા છેક રાજમહેલ નજીક પહોંચી ગયા. રાજસેવકોએ આવી અને મુસાફર રૂપી રાજાને નમન કર્યા. હવે શાંતારામને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે જેને હું સાધારણ મુસાફર ગણતો હતો એ તો રાજા પોતે જ છે. એ સાથે જ એને ફાળ પડી ગયો કે જો આ મુસાફર પોતે જ રાજા હશે તો મારા અવિવેકી વર્તન બદલ મને જરૂર સજા કરશે. આમ છતાં પૈસાની લાલચે એ આગળ વધવા લાગ્યો. થોડી વારે રાજાનો એક સેવક શાંતારામ પાસે આવ્યો અને એને રાજાની પાસે બેઠક ખંડમાં લઈ ગયો. પરંતુ શાંતારામનું કાળજું તો ભયના માર્યા ધબકતું હતું. શાંતારામ રાજા પાસે ગયો અને સલામ કરીને ઊભો થયો. રાજાએ કંઈ બોલ્યા વગર સામેના આસન પર બેસવા ઈશારો કર્યો. શાંતારામ ધબકતા દિલે આસન પર બેઠો. થોડી વાર પછી રાજાએ શાંતિથી વિનયપૂર્વક કહ્યું, જો ભાઈ, તારી પુત્રી સંગીતાએ મને એનું સંગીત સંભળાવીને આનંદ આપ્યો તો એના બદલામાં તે 100 રૂપિયા માંગ્યા. મેં તને 100 રૂપિયા આપવાનું વચન આપી અને તને આનંદ આપ્યો. મારી પાસે એ વખતે 100 રૂપિયા ન હતા, છતાં તે ધાક ધમકી આપી અને 100 રૂપિયા માગી મારા દિલને આઘાત પહોંચાડ્યો. તો હું પણ તને 100 રૂપિયા નહીં આપીને તારા દિલને આઘાત પહોંચાડું છું. બોલ, હવે બરાબર બદલો મળી ગયો ને? જા, હવે અહીંથી સીધો તારા ઘેર જતો રે. હવે આવી લાલચ બીજા પાસે ન કરતો. જો એ વાતની જાણ મને થશે તો તને શિક્ષા કરીશ. લાલચુ શાંતારામ તો રાજાની ધમકી ભરી વાત સાંભળી ખૂબ જ ડરી ગયો. એ મનમાં પછતાવો કરવા લાગ્યો. નાહકનો રૂપિયો ખોયો અને ઉપરથી રાજાનો ઠપકો મળ્યો એ નફામાં. એણે તો ત્યાંથી નીચું ઘાલી અને એવી ચાલતી પકડી કે ઘર આવે ઢૂકડું.